ઘરેથી ગામની દૂધ જમા કરાવવા મંડળી સુધી ન જવું પડે તેવી વ્યવસ્થા અંગે અમલવારી થઈ શકે તેવા દિવસો હવે દૂર નથી। જ્યાં આણંદમાં આઈડીએમસી કાર્યાલય ખાતે યોજાયેલા વિશેષ સમારંભમાં એક ખાસ વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું। સુઝુકી અને આઈડીએમસી લિમિટેડ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સાથે મળીને એક ખાસ વાહન વિકસાવાયું છે, જેના મારફતે પશુપાલકોના ઘર આંગણેથી જ દૂધનું કલેક્શન કરવામાં આવશે। આ વાહનમાં દૂધની ગુણવત્તા ચકાસવાની વ્યવસ્થા હોવાથી સ્થળ પર જ પશુપાલકને જમા કરાયેલા દૂધ અંગેની વિગતો દર્શાવતી રસીદ પણ આપી દેવાશે। કુલિંગ સિસ્ટમ હોવાથી દૂધ લાંબા સમય સુધી સારું પણ રહેશે। વાહન નાનું હોવાને કારણે ગામડાઓની સાંકડી ગલીઓ અને શેરીઓમાં પણ પહોંચવામાં સરળતા બની રહેશે। ऐसा एक हमने छोटा सा एक सिस्टम बनाया है जिससे फार्मर को डीसीएस तक दूध लेने के लिए आना नहीं पड़ेगा। ये छोटा सा मोबाइल वैन है, वो फार्मर के घर चला जाएगा। इसमें सारी फैसिलिटी है, तो दूध का वे हो जाएगा, दूध का टेस्टिंग भी हो जाएगा उधर ही। फार्मर को उसकी एक पर्ची भी मिल जाएगी, कितना दूध का वेट हुआ, कितना फैट है, एसएनएफ है, और उसको सोसाइटी तक जाने की ज़रूरत नहीं है। हाल तो आ वाहनનું પરીક્ષણ થઈ રહ્યું છે। આગામી સમયમાં જરૂરિયાત મુજબ તેમાં સુધારો વધારો પણ કરવામાં આવશે। आधा बुझो जा रही है तो